નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સિંગવડ તાલુકાના લીમખેડા લીમડી રાજ્ય માર્ગ પાસે આવેલા સિંગાપુર વિસ્તારમાં બાબા ઇન્દ્રાજ દેવ રોડના અંદાજે 3 કિલોમીટર કાચા રસ્તાને પાકા ડામર રસ્તામાં ફેરવવામાં કામનું ખાતમુહૂર્ત તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ માર્ગ ગામના લોકો માટે ખૂબ જ મહત્વનો માર્ગ છે અને લાંબા સમયથી લોકો આ રસ્તાને પાકો બનાવવા માંગ કરતા હતા. ખાતમુહૂર્ત સમયે જણાવવામાં આવ્યું હતું કે રસ્તાનું કામ નક્કી કરેલ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે, જેથી ગ્રામજનોને અવરજવર માટે સુવિધા મળી રહે. પરંતુ હાલમાં લગભગ 60 દિવસ પૂર્ણ થવા આવ્યા હોય છતાં રસ્તાનું કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. રસ્તાનું કામ અધૂરું હોવાથી ગ્રામજનોને રોજિંદી અવરજવર, ખેતી કામકાજ તેમજ બાળકોને શાળાએ જવા આવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની જરૂરિયાતને યોગ્ય ધ્યાને લઈ ગામના લોકો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે આ માર્ગનું બાકી રહેલું કામ તાત્કાલિક ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને આગામી 15 દિવસની અંદર આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત સુધી સીમિત ન રહેવા જોઈએ, પરંતુ સમયસર પૂર્ણ થાય તો જ લોકો સુધી વિકાસનો સાચો લાભ પહોંચે. ગામના લોકો આશા રાખે છે કે સંબંધિત વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈને રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરશે, જેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.